This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, હું ગૌતમ ધાંધલિયા હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર એક નજર. 2004માં થયેલા મર્ડરનો આરોપી વડોદરાથી ઝડપાયો. વરાછામાં હસમુખને બદલે વિપુલ ભલાણાની થઈ હતી હત્યા. છોટા શકીલના ભાઈએ આપી હતી સોપારી. મનપાની આરોગ્ય વિભાગની ટીમ રહીને જાગી. પૂણામાં ઘી માખણના લેવાયા સેમ્પલો, પરંતુ રિપોર્ટ આવશે દિવાળી પછી. શહેરમાં મીઠાઈઓના નામે મીઠા ઝેરનું ધૂમ વેચાણ. આખરે ઇસ્લામ યતીમખાના સોસાયટીમાં થયેલા જમીન કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ. પ્રમુખ, સેક્રેટરી સહિત 7 સામે ફરિયાદ. સંસ્થાના નાણાંનો થયો હતો દુરુપયોગ. ઘરમાં કામ કરતા નોકરોથી ચેતજો. સિટી લાઇટમાં ઘર નોકર જ 5.15 લાખના દાગીના લઈ ફરાર. દિવાળીમાં તસ્કરોથી સાવધ રહેવા વધુ તાકીદની જરૂર. અને દિવાળી પર્વ પહેલા દીવડાઓની ખરીદીમાં ધૂમ. માટીના દીવડાઓનું સ્થાન લીધું ચાઇનીઝ દીવડાઓએ. ડબલ ભાવ છતાં ચાઇનીઝ દીવડાઓની માંગ. સુરતના વરાછા રોડ સ્થિત રાજહંસ કોમ્પ્લેક્સમાં આવેલી ઓમની ઇલેક્ટ્રોનિક્સ વિપુલ ભલાણાના મર્ડર કેસમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી વડોદરા પોલીસે સુરતના વરાછા પોલીસને હવાલે કર્યો હતો. આ મર્ડર કેસમાં ઇલેક્ટ્રોનિક્સના માલિક હસમુખ ખીચડિયાની સોપારી લેવામાં આવી હતી, પરંતુ શરત ચૂકથી વિપુલ ભલાણાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ સુરત શહેરના વરાછા રોડ સ્થિત રાજહંસ કોમ્પ્લેક્સમાં આવેલ ઓમની ઇલેક્ટ્રોનિક્સના પટાંગણમાં ગત 14 ડિસેમ્બર 2004ના રોજ વિપુલ ભલાળા નામના યુવકને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરીને શાર્પ શૂટરે મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મર્ડર કેસમાં પોલીસ તપાસ દરમિયાન અકીલાના શાર્પ શૂટર રાજુ દાંડેકરની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછ દરમિયાન માફિયા ડોન છોટા શકીલ સુધી આ રેલો પહોંચ્યો હતો. વરાછાના ચકચારી વિપુલ ભલાળા મર્ડર કેસમાં ઝડપાયેલા રાજુ દાંડેકરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ઓમની ઇલેક્ટ્રોનિક્સના હસમુખ ખીચડિયાની હત્યા કરવાની સોપારી વડોદરામાં રહેતા રફીક મિયા ઉર્ફે બંબૈયા ઉર્ફે મામુ બાબુખાન પઠાણને આપી હતી, પરંતુ શરત ચૂકથી ઓમની ઇલેક્ટ્રોનિક્સનો કારોબાર સંભાળતા યુવાન વિપુલ ભલાળાનું ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યાની સોપારી રફીક પઠાણે લીધી હતી. આ ચકચારી મર્ડર કેસમાં સોપારી રફીક મિયાને દુબઈમાં રહેતા છોટા શકીલના પિતરાઈ ભાઈ અનવરે આપી હોવાનું તપાસ દરમિયાન રહસ્ય ખુલ્યું હતું, પરંતુ અનવર સુધી કોઈ કારણોસર તપાસ અધૂરી રહી ગઈ હતી અને વિપુલ ભલાળા મર્ડર કેસમાં રફીક મિયા નિર્દોષ છૂટી ગયો હતો. વડોદરામાં રહેતા રફીક મિયા વિપુલ ભલાળા મર્ડર કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ તે આર્મ્સ એક્ટના ગુનામાં વરાછા પોલીસના ચોપડે હજી વોન્ટેડ હતો. દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રફીક મિયા ઉર્ફે બંબૈયા ઉર્ફે મામુ બાબુખાન પઠાણની અટક કરી હતી અને વરાછા પોલીસને સુપ્રત કર્યો હતો. વરાછા પોલીસે રફીક મિયા પઠાણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા રાજહંસ કોમ્પ્લેક્સની અંદર ઓમની ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન ચલાવતા હસમુખભાઈ ખીચડિયા નાઓને મારી નાખવા માટે છોટા શકીલ નાઓએ સોપારી લીધેલી અને પોતાના સાળા અનવરભાઈ શેખ મારફતે આ કામ પૂરું કરવા માટે
નવસાદ ગફાર શેખ નામના વ્યક્તિને વડોદરા મોકલી આપેલ અને તેઓ ટીમના માણસો એકઠા કરી 2004ની ઓગસ્ટ મહિનાની અંદર 3 માણસો મોટરસાયકલ પર રાજહંસ કોમ્પ્લેક્સ પર આવેલા અને હસમુખભાઈ પોતે ગાડી પર આવતો તેઓને મારવા માટે રિવોલ્વર જેવા હથિયાર સાથે પ્રયત્ન કરેલા અને જે સંબંધે ગુનો દાખલ થયેલો અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી પકડાયેલા અને જે ગુનો કરવામાં મુખ્ય સૂત્રધાર મોહમ્મદ રફીક બાલુખાન પઠાણ જે નાસ્તો કરતો હોય તેને વડોદરા સિટી ક્રાઇમે પકડતો તેને અત્રે લાવવામાં આવેલ છે અને આ ગુના સંબંધે તેને ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને તેના રિમાન્ડ લેવાની પણ તજવીજ કરવામાં આવી રહેલ છે. દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ શહેરના મીઠાઈઓ અને ડેરી પ્રોડક્ટ્સ માટે લોકોનો ઘસારો વધી રહ્યો છે. આવા સંજોગોમાં અખાદ્ય પદાર્થો લોકોને પધરાવી દેવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. તેથી મનપામાં મળેલી ફરિયાદને આધારે એક ડેરીમાંથી ઘી તથા માખણના સેમ્પલો લેવાયા હતા. દિવાળીનો તહેવાર હોય અને લોકોના ઘરોમાં મીઠાઈ ન હોય તે કલ્પના પણ અશક્ય છે. દિવાળીના તહેવારોની સિઝનમાં લોકોના ઘરોમાં મીઠાઈઓ અને ડેરી પ્રોડક્ટો જોવા મળે છે અને આજના ફાસ્ટફૂડના જમાનામાં આ બધી વસ્તુઓ પણ તૈયાર મળતી હોય છે. આવા સંજોગોમાં ભારે માંગને ધ્યાને રાખી વેપારીઓ કે મીઠાઈ વિક્રેતાઓ પણ પોતાનો ફાયદો ગજવે ગાળવા માટે ઘણી વખત ભેળસેળ કરતા હોય છે. શુક્રવારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પૂણા ગામ ખાતે આવેલ દાન ગીગે સોસાયટીની રઘુવીર ડેરી એન્ડ સ્વીટ્સ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. ફરિયાદને આધારે પડાયેલા દરોડામાં મહાનગરપાલિકાએ આ ડેરીમાંથી ઘી અને માખણના સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. અહીં એ સવાલ ઊભો થાય છે કે લોકોના આરોગ્યનું ધ્યાન રાખતા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ જે પદ્ધતિથી કામગીરી કરે છે તે યોગ્ય છે ખરી? દર વખતે આવા અશુદ્ધ કે ભેળસેળવાળા સેમ્પલો લેવામાં આવે છે અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે અને એનો રિપોર્ટ 15 દિવસ બાદ આવે છે. ત્યાં સુધીમાં તો અખાદ્ય વસ્તુઓનું વેચાણ પણ થઈ ચૂક્યું હોય છે અને ભેળસેળીઓ બિંદાસ્ત નફો ગજવે ગાલી લેતો હોય છે. આવા સંજોગોમાં રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો હોય તો જે તે કસૂરવારને નજીવો આર્થિક દંડ ફટકારવામાં આવતો હોય છે. આથી જ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કામગીરી ખરેખર શંકાના દાયરામાં આવી જાય છે. જમાનો આધુનિક થઈ ગયો છે. આરોગ્ય વિભાગે પણ આધુનિક બનીને તાત્કાલિક રિઝલ્ટ બનાવે તો તેવા મશીનો દ્વારા અખાદ્ય પદાર્થોની ચકાસણી કરવી જરૂરી બની રહી છે. ઇસ્લામ યતીમખાને સોસાયટીના જમીનોની ગોબાચારીના મુદ્દે અગાઉ લાંબા વિવાદ બાદ આખરે સોસાયટીના કાસિમ બામ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓમાં છેલ્લા કેટલાય સમયથી જમીન વેચાણ અને અન્ય કૌભાંડો મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ દરમિયાન સોસાયટીના કાસિમ યુસુફ ભાવે ક્રાઇમ બ્રાન્ચમાં આઈપીસી કલમ 406, 419, 420, 456, 467, 468, 469, 471, 120,
બી અને 34 મુજબ ફરિયાદ દાખલ કરી છે. સોસાયટીના સેક્રેટરી મોહમ્મદ અનીસ હકીમ, પ્રમુખ મોહમ્મદ ઉમર જનરલ જમીનના કૌભાંડમાં જે તે સમયે સોસાયટીના જવાબદાર હોદ્દેદારો, સભ્યો તેમજ અન્ય 4 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદમાં લાજપોર ગામની રેવન્યુ સર્વે નંબર 743ના બ્લોક નંબર 917 વાળી જમીન બોગસ અને વેચાણ દસ્તાવેજ ઊભો કરી ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના નાણાંનો દુરુપયોગ કરી અંગત રીતે આર્થિક લાભ મેળવી સોસાયટી, મુસ્લિમ સમાજ અને જમીનના મૂળ માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સિટી લાઇટ ઓપેરા હાઉસમાં એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં છેલ્લા 2.5 મહિનાથી કામ કરતો ઘર નોકર તક મળતા જ કબાટની ચાવી મેળવી તેમાં રાખેલા હીરા જડિત સોનાના દાગીના મળી કુલ 5,15,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. સિટી લાઇટ અગ્રેસન ભવન પાછળ ઓપેરા હાઉસ B202 ના માલિક રવિ શ્યામ સુંદરકાને ત્યાં છેલ્લા 2.5 મહિનાથી ઘરકામ કરતો રાકેશ શિવશંકર જસવાલે ગત સવારે ઘરના સભ્યો બહાર ગયા હતા. તે દરમિયાન બેડરૂમનો દરવાજો ચાવીથી ખોલી બેડરૂમમાં મૂકેલા કબાટની ચાવી અને કબાટ ખોલી ડ્રોવરમાંથી સોનાની હીરા જડિત 1 નંગ વીંટી તથા સોનાની ચેઇન, સોનાની બંગડી તથા 2 નંગ સોનાની વીંટી મળી કુલ રૂપિયા 5,15,000નો મુદ્દામાલ ચોરી કરી ભાગી છોટ્યો હતો. બનાવને પગલે પોલીસે નોકર ચોરીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળી એટલે પ્રકાશ અને રંગોનો તહેવાર. દિવાળી આવતાની સાથે જ બજારમાં વિવિધ જાતના દીવડા, કોળિયાની હાટડીઓ લાગી જતી હોય છે. ત્યારે શહેરભરના બજારોમાં માટીના કોળિયાઓથી લઈને ચાઇનીઝ દીવડાઓએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જોકે મોંઘવારીને ક્યાંય ને ક્યાંય દિવાળી પણ ગ્રહણ લગાડ્યું છે, પરંતુ તેમ છતાં દિવાળીમાં આ દીવડાઓ સુરતીઓના ઘરને પ્રકાશમાં પુંજ બનીને ઓજસ જરૂર પાથરશે. સુરતના બજારોમાં દિવાળી આવતાની સાથે જ સુરતીઓની ભીડ જામવાનું શરૂ થઈ જતું હોય છે. એમાં પણ ખાસ કરીને મોટા બજારોની વાત કરીએ તો દિવાળીને લગતી તમામ સામગ્રીઓ આવા મોટા માર્કેટોમાં આસાનીથી મળી જતી હોય છે. ત્યારે દિવાળી દરમિયાન તમામ હિન્દુઓ પોતાના ઘરની બહાર દીવડાઓ પ્રગટાવીને દિવાળીના દિવસોમાં ઘરની શોભામાં વધારો કરતા હોય છે. ત્યારે આજના આધુનિક જમાનાના અસર જાણે આ દીવડાઓ પણ લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે દિવાળી દરમિયાન માર્કેટોમાં વિવિધ પ્રકારના માટીના દીવડાઓનું વેચાણ થતું જ હોય છે. માટીના દીવડાઓ ઉપરાંત આ વખતે ચાઇનીઝ દીવડાઓએ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ ચાઇનીઝ દીવડાઓમાં વિવિધ રંગો અને વિવિધ આકારના દીવડાઓએ ધૂમ મચાવી છે. સામાન્ય રીતે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દીવડાઓની કિંમતમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી તેવું દીવડાઓ વેચતા વેપારીઓ જણાવ્યું હતું. કિંમતની વાત કરીએ તો માટીના દીવડાઓ 30 રૂપિયામાં ડઝન અને ચાઇનીઝ દીવડાઓ 60 રૂપિયાના ડઝન હાલમાં બજારમાં મળી રહ્યા છે. ત્યારે માટીના દીવડાની સાથે સાથે લોકો ચાઇનીઝ દીવડા પ્રગટાવવા પણ તેની ખરીદી કરતા હોય છે. તો આવો નજર કરીએ બજારમાં ધૂમ મચાવી રહેલા વિવિધ દીવડાઓ પર અને સાંભળીએ કે શું કહે છે દીવડા વેચતા વેપારીનું. અને આ વખતે જે કોડિયામાં નવી વેરાયટીઓ આવી છે એ ગ્રાહકને અમે આકર્ષિત કરવા માટે એ લોકો માટે ચાઇનાના દીવા બી લાવ્યા છે. અને અસલ જે જૂના આપણા દીવા ચાલતા હતા, જે અસલ કદાચ તો મારી દાદીના ટાઈમના દીવા, તે હજી પણ ગ્રાહક તો અમુક તો માંગે જ છે, પણ એની સાથે સાથે જે ટક્કર લેવા માટે અમે ચાઇનાના દીવા બજારમાં અમને આવેલા છે તે પણ અમે ગ્રાહક માટે રાખ્યા છે. અને પ્લસ એમાં પ્લાસ્ટર ઓફ પેરિસના દીવા છે, બીજા વ્હાઇટ છે, આપણા તુલસીના ક્યારા છે, એ ટાઈપના બધા અલગ અલગ દીવા અમે ગ્રાહક માટે રાખેલા છે. હમણાં જનરલી જો બજારમાં આપણે જોવા જઈએ તો 30 રૂપિયા ડઝનનો ભાવ છે દીવાઓનો. એટલે ગયા વર્ષ કરતાં જો જોવા જઈએ, ગયા વર્ષ બી સેમ આ જ ભાવ હતો ને આ વખતે બી ગ્રાહક માટે અમે આ જ ભાવ રાખ્યો છે, કેમ કે ગ્રાહકને બોલાવવા માટે. દિવાળી દરમિયાન ઘરમાં ને ઘરના આંગણામાં પ્રકાશ પાથરતા આ નાના દીવડાઓના પ્રકારમાં ભલે આધુનિકતા આવી ગઈ હોય, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે દીપાવલીના આ પ્રકાશિત તહેવારમાં નાના દીવડાઓએ આજે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કેમેરામેન જયેશ પરમાર સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓલપાડ તાલુકાની જે.આર. પટેલ ટકાર વિભાગ માધ્યમિક શાળાના સુપરવાઇઝર ચંપાબેન ચૌધરી
વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓને નિવૃત્તિ સન્માન સમારોહ શાળાના હોલમાં રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ તથા સાયણ સુગરના ચેરમેન કેતન પટેલે ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની શિક્ષિકાઓએ પ્રાર્થના રજૂ કર્યા બાદ દીપ પ્રાગટ્ય વિધિ ઉપસ્થિત ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, સાયણ સુગર ચેરમેન કેતન પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ સહિતના મહાનુભાવો હસ્તે કરાઈ હતી. શાળાના આચાર્ય પ્રવીણસિંહ આર સોલંકીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને મહેમાનોને પરિચય આપ્યો હતો. ત્યારબાદ નિવૃત્ત થનાર શિક્ષિકા ચંપાબેન સિંહ ચૌધરીના સન્માન સમારોહમાં ધારાસભ્ય મુકેશ પટેલ સહિતનાઓએ પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી ચંપાબેનનું સન્માન કર્યું હતું અને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. શાળાની શિક્ષિકા જ્યોતિબેન પટેલે સન્માનપત્રનું વંચન કર્યું હતું. ત્યારબાદ નિવૃત્ત થનારા શિક્ષક માટે શાળાના શિક્ષિકા રમીલાબેન કંથારિયા તથા શિક્ષક હરેન્દ્રસિંહ મોટીએડાએ સંસ્મરણો કહ્યા હતા. તેમજ શાળાની વિદ્યાર્થીની પ્રિન્સ મોદીએ પોતાની પ્રતિભાવ જણાવતા દરમિયાન નિવૃત્ત થનારા ચંપાબેન વિશેના પોતાના 3 વર્ષના અનુભવ વિશે જણાવતા ચંપાબેન પોતાના આંસુ રોકી શક્યા ન હતા. આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્યએ શું જણાવ્યું તે સાંભળીએ. કેટલી જાગૃત છે એનો આધાર આપણા શિક્ષકો પર રાખતો હોય છે અને રાષ્ટ્રની પ્રજાનું જે નિર્માણ જે કરતા હોય તે એમાં મુખ્ય ફાળો જે હોય છે એ આ શિક્ષકોનો હોય છે. અને ઉત્તમમાં ઉત્તમ જો આપણે વ્યવસાય ગણીએ તો એ શિક્ષણનો વ્યવસાય છે. મિત્રો, આજે દરેક ક્ષેત્રમાં શિક્ષણ વગર કશું હોતું નથી. એક મહાન સમ્રાટ સિકંદર સાહેબે કહ્યું હતું. આ નિવૃત્ત સન્માન સમારોહમાં સાયણ સુગર ચેરમેન કેતન પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ, ઓલપાડ આઝાદ દિન સ્મારક કેળવણી મંડળના પ્રમુખ માનદ મંત્રી તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ ખાસ હાજરી આપી હતી. આજે શિક્ષણની સાથે આધ્યાત્મિકતાનું પણ એટલું જ જરૂરી હોય છે. ત્યારે નિવૃત્ત થનાર ચંપાબેન ચૌધરીએ પોતાની 33 વર્ષની સેવામાં શૈક્ષણિક કાર્યની સાથે બાળકોમાં આધ્યાત્મિક જ્ઞાનનું પણ સિંચન કર્યું છે, જે બિરદાવવાલાયક છે. સુરત રેલવે સ્ટેશનથી સૌરાષ્ટ્ર તરફ જનારા યાત્રિકો માટે વધારાની 2 કરંટ ટિકિટ બારીઓ શરૂ થતા મુસાફરોમાં ખુશીની લાગણી ફરી વળી છે. અમરેલી, રાજકોટ, ભાવનગર સહિતના વિવિધ શહેરમાં ગામ પરગામ જનારા સૌરાષ્ટ્રવાસીઓ ટ્રેન તથા એસટી બસમાં પ્રવેશ કરતા હોય છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સુરતથી દિવાળીનો તહેવાર ઉજવવા લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી જનારા હોવાથી રેલવે તંત્ર દ્વારા આ પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે વરાછા પાસે પ્લેટફોર્મ નંબર 4 પાસે વધુ વધારાની 2 કરંટ ટિકિટ બારી સંખ્યા વધારવામાં આવી છે. અગાઉ 4 હતી, ત્યાં વધુ 2 રેલવે કરંટ ટિકિટ બારી શરૂ કરવામાં આવી છે, જેથી મુસાફરોની લાંબી રેલવે કતારોની સંખ્યામાં નહીવત ઘટાડો થઈ શકે છે. જોકે આ બાબત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયા બાદ સાનુકૂળ પ્રત્યાઘાત પડ્યા હોવાનો અહેવાલ સાંપડી રહ્યો છે. હાંસોડ તાલુકાના અંભેટા ગામે આવેલ હિન્દુ મુસ્લિમની શ્રદ્ધાના પ્રતીક સમી દરબારમાં જમાલુદ્દીન બાવાના 17મી ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મનુષ્યને પરમ તત્વની પ્રાપ્તિ માટે સાચા સદગુરુની આવશ્યકતા રહેતી હોય છે. એવા જ એક હાંસોડ તાલુકાના અંભેટા ગામના સૂફી સંત હજરત જલાલુદ્દીન બાવાનો ઉર્સ કોમી એકતા વચ્ચે ઉજવાયો હતો, જેમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. आज के ये मुबारक मौके पर हम बेटा थोड़ा अस्सलाम वालेकुम। आज के इस मुबारक मौके पे किबला काबा जलालुद्दीन बाबा रहमतुल्लाह अलैह का 70वां उर्स मुबारक है। વરહમતુલ્લાહિ વબરકાતુ। મારું નામ સલીમભાઈ છે। અમે મૂળ વતન અમારું પાલોદ ગામ છે। અમારા બાપ દાદાઓથી આ દરની સંગત અમારી સાથે છે। અમારા વડીલો, અમારી પૂરી ફેમિલી આ દરબારમાં વર્ષોથી આવીએ છીએ। ભારત દેશમાં સિસ્તાની ધર્મમાં દરેક કોમના લોકો પરમાત્માને પામવા માટે દાખલ થતા હોય છે। આજે હિન્દુ કે મુસ્લિમ સંતો સિચતાની ધર્મનો અલૌકિક આનંદ ઉઠાવતા હોય છે। ડેપ્યુટી કમિશનર છું। આ સિલસિલો એટલે ચિસ્તી ખાનદાન એટલે સનાતન ધર્મ। આ ધર્મમાં મને હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ, દરેક ધર્મના માણસો
નો એવો અહેસાસ થયો કે આ ધર્મમાં એકતા છે, સંપ છે અને ભાતૃત્વની ભાવના છે. એક જીવ 84 લાખ વાર જન્મ મરણના ફેરા ફરતા ફરતા માનવ યોનિમાં પ્રવેશતો મેળવો હોય છે. ત્યારે માનવ અવતારમાં સાચા સદગુરુને પીરની સોબતમાં આવી ભવસાગર તળી જાય, પરંતુ જો સદગુરુનો બતાવેલ માર્ગમાં નમી રહેતો ફરી પાછો 84માં પડી રહેતો હોય, એટલે સાચા સદગુરુનો જ એક માત્ર ઉપાય છે. આ ઉર્સના કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી પણ આવી પહોંચ્યા હતા અને બાવાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તેમજ મહેફિલે સમાનો આનંદ પણ ઉઠાવ્યો હતો. ગત બુધવારે શહેરના પૂણા વિસ્તારમાંથી મળેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન શનિવારે મોત નીપજતા કમકમાટી વ્યાપી ગઈ હતી. પૂણા ગામ વિસ્તારમાં આવેલ રણછોડ નગર સોસાયટીમાંથી ગત બુધવારે કચરા પેટી નજીકથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. આ નવજાત શિશુને જોતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી તો ત્યાંથી કાપડમાં વીંટળાયેલા બોક્સમાં એક નવજાત બાળકી રડતી હતી. પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. બુધવારથી આ બાળકીની સારવાર ચાલુ હતી, પરંતુ સારવાર દરમિયાન શનિવારે બપોરે સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મોત નીપજ્યું હતું. દિવાળી તહેવાર નજીક આવતા જ ચીલ ઝડપ કરતી ટોળકી સક્રિય થતી હોય છે. આથી દિવાળીના તહેવારમાં ચીલ ઝડપના બનાવો રોકવા બેંકોની આસપાસ પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે. ઉપરાંત બેંકોને અને લોકોને સતર્ક રહેવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી. શહેરમાં વધી રહેલી ચીલઝડપની ઘટનાઓને લઈને હવે શહેર પોલીસ પણ સજાગ બની છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં ચીલઝડપના બનાવો વધી જાય છે. ત્યારે શહેરમાં દિવાળીના તહેવારોમાં બનતા ચીલઝડપના બનાવો રોકવા માટે શહેર પોલીસે આકરું વલણ અપનાવ્યું છે. આ સંદર્ભે અધિક પોલીસ કમિશનર BS જખાલિયાએ શહેરના તમામ પોલીસ સ્ટેશનના PI સાથે મીટિંગ યોજી હતી. દિવાળીના તહેવારોમાં સક્રિય બનતી ચીલઝડપની ટોળકીને ઝડપી પાડવા માટે શહેર પોલીસે પેટ્રોલિંગ તો સઘન બનાવી દીધું છે, પરંતુ ચીલઝડપના બનાવને રોકવા માટે પોલીસે બેંકના સિક્યુરિટી ગાર્ડ તેમજ બેંકના કર્મચારીઓને પણ સાવધાન રહેવા માટે સૂચના આપવાની યોજના બનાવી દીધી છે. અને આ માટે પોલીસ કમિશનર કચેરી ખાતે શુક્રવારના રોજ એક મીટિંગ યોજાઈ હતી, જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનના PI હાજર રહ્યા હતા. જેમાં તેમણે પોતપોતાના વિસ્તારમાં આવેલી તમામ બેંકના મેનેજરોને મળીને બેંકમાં શક્ય હોય તો નિવૃત્ત આર્મી મેનને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખવા, જે લોકો સાથે સારી રીતે વર્તે અને શંકાસ્પદ વ્યક્તિ ઉપર નજર રાખીને પોલીસને જાણ કરી શકે, તેમજ બેંકના કર્મચારીઓ પણ થોડા સાવધાન બનીને બેંકમાં કામ વગર ફરતા લોકોનું ધ્યાન રાખીને તેની જાણ સિક્યુરિટી ગાર્ડને કરી શકે તેવી સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ બેંકના સત્તાધીશોને બેંકની અંદર અને બહારના ભાગે સારી ગુણવત્તાના CCTV કેમેરા લગાડવાની પણ તાકીદ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. યૌન શોષણ અને બળાત્કારના મામલામાં પોલીસના ચોપડે ચડેલા અને ગુનાખોરીઓની વણઝારમાં ફસાયેલા આસારામના પાખંડી પુત્ર નારાયણ સાંઈના આગોતરા જામીનની અરજીની સુનાવણી કોર્ટે સોમવાર સુધી ટાળી છે. સુરતની બે બહેનો દ્વારા આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કાર અને યૌન શોષણની ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આસારામની તો ધરપકડ થઈ ગઈ છે, પરંતુ તેનો પુત્ર નારાયણ સાંઈ હાલ સુધી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સુરત શહેર પોલીસ નારાયણ સાંઈને શોધવામાં લાગી ગઈ છે. તો બીજી તરફ નારાયણ સાંઈના વકીલે સુરત કોર્ટમાં નારાયણ સાંઈના આગોતરા જામીનની અરજી કરી છે, જે અરજીની સુનાવણી સુરત જિલ્લા કોર્ટે સોમવાર સુધી મુલતવી રાખી છે. જોકે આ પહેલા પણ સુરત જિલ્લા કોર્ટે નારાયણ સાંઈના વકીલે કરેલી અરજીઓની સુનાવણીઓ મુલતવી રાખી હતી. ત્યારે ફરી આ અરજીની સુનાવણીની તારીખ પાડી સોમવાર સુધી તેને પાછી ઠેલવામાં આવી છે. વરાછા રોડ ખાતે આવેલી IP સવાણી હાઈસ્કૂલ ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડાથી થતો પ્રદૂષણ તથા અંધશ્રદ્ધાથી અન્ન બગાડ સામે જનજાગૃતિનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ સંદર્ભે યોજેલી રેલીનું પ્રસ્થાન ઈશ્વરભાઈ સવાણીએ કરાવ્યું હતું. વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાય છે, ત્યારે સુરત શહેર પણ પ્રદૂષિત નગર બન્યું છે. દિવાળીમાં કરોડો રૂપિયાના ફટાકડા ફોડીને વાતાવરણમાં ભયંકર ઝેર ફેલાવવાનું મહાપાપ આપણે કરીએ છીએ. વળી કાળી ચૌદસની રાત્રે ચોકમાં વડા મૂકીને કંકાસ દૂર કરવાને બદલે આપણી મૂર્ખાઈ અને અજ્ઞાનતાનું ચોક વચ્ચે જ પ્રદર્શન કરીએ છીએ અને પુષ્કળ રાંધેલ અનાજનો બગાડ અને ગંદકીમાં વધારો કરીએ છીએ. આ વાહિયાત અને નુકસાનકારક પ્રવૃત્તિઓ બંધ કરવા સત્ય શોધક સભા પણ દર વર્ષે પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિ માટે
વિદ્યાર્થીઓને પ્રેરણા આપી તેમને ફટાકડા ન ફોડવા અંગે તથા ચોકમાં વડા ન મૂકવા અંગે આઈપી સવાણી હાઈસ્કૂલમાં ફટાકડા તથા અંધશ્રદ્ધા સાથે જનજાગૃતિ અભિયાન યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય મનસુખ નારિયાએ સંકલ્પ પત્ર વાંચી સંકલ્પ લેવડાવ્યા હતા તેમજ આ કામ આગળ ધપાવવા વિદ્યાર્થીઓની પ્રદૂષણ નિવારણ સમિતિ અને અન્ન બગાડ અટકાવવા સમિતિની રચના કરી દરેકને કામગીરીની સમજ આપી હતી। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત। ડિંડોલીમાં છેડતી કરનાર એક રોમિયોને ભારે પડી ગયું છે। પરિણીતાની છેડતી કરવા ઉપરાંત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર રોમિયોથી ડિંડોલી પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ઉભેલો આરોપી છે છેડતીનો, જેનું નામ દીપેશ નવીનભાઈ રાવલિયા છે। નાના વરાછા નવદુર્ગા સોસાયટી ખાતે રહેતો દીપેશે ડિંડોલી ખાતે રહેતી એક પરિણીતાની છેડતી કરી હતી તેમજ તું મને ખૂબ ગમે છે, મારી સાથે લગ્ન કરી લે એમ કહીને દીપેશે પરિણીતાની શારીરિક છેડતી કરી હતી। આ ઉપરાંત પરિણીતાને જાનથી મારી નાખવાની દીપેશે ધમકી પણ આપી હતી, જેથી ગભરાઈ ગયેલી પરિણીતાએ પોતાના પતિને વાત કરતા છેડતીનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં રોમિયો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ રોડ રોમિયોની અટક કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત। શહેરના વિવિધ વિસ્તારોમાંથી 15 જેટલા જુગારીઓને પોલીસે 22,000 જેટલા મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। ટીવી સ્ક્રીન પર નજરે પડી રહેલા આ ત્રણેય ઈસમો ભટાર આઝાદનગર રસુલાબાદ ખાડી કિનારે જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે ખડોદરા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ ઈસમો પાસેથી ખડોદરા પોલીસે રોકડા 1051 તેમજ અંગ ઝડતીના 5410 અને અન્ય 1051 રૂપિયા ઝડપી પાડ્યા હતા। જ્યારે શહેરના લિંબાયત વિસ્તારમાંથી પણ જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ તેઓ પાસેથી રૂપિયા 7,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પાંડેસરામાંથી પણ અન્ય 6 જુગારીઓને ઝડપી પાડી પાંડેસરા પોલીસે જેલને હવાલે કર્યા હતા। પાંડેસરા પોલીસે ઝડપી પાડેલા આ જુગારીઓ પાસેથી રોકડા 7,050ની મત્તા મળી આવી હતી। આમ શહેરના 3 અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડો પાડી અને 15 જેટલા જુગારીઓને કુલ્લે 22,361ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દિવાળી તહેવાર નજીક આવતા જ ચીલ ઝડપ કરતી ટોળકી સક્રિય થતી હોય છે। આથી દિવાળીના તહેવારમાં ચીલ ઝડપના બનાવો રોકવા બેંકોની આસપાસ પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે। ઉપરાંત બેંકોને અને લોકોને સતર્ક રહેવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 8 પર સર્વોત્તમ હોટલ પર ભરૂચ એચઓજી પોલીસે બાતમીના આધારે રેડ પાડતા ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। પોલીસે ટેન્કર સહિત કુલ 36 લાખનો મુદ્દામાલ કબજે કરી 2ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોની માહિતી મુજબ અંકલેશ્વર પાસેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પરની સર્વોત્તમ હોટલ પર ટેન્કર ચાલકોની મિલીભગતથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમી ભરૂચ એસઓજી પોલીસને મળતા પોલીસે સર્વોત્તમ હોટલ પર રેડ કરતા ટેન્કરમાંથી બામ નામનું કેમિકલ કાઢતા ટેન્કર ચાલક હરીશ શંભુ પ્રસાદ અને નિતેશ વિઠ્ઠલ પ્રજાપતિને અંકલેશ્વરથી ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસે 10 લાખની કિંમતનું ટેન્કર અને 26 લાખની કિંમતનું ટેન્કરમાંનું ભરેલું કેમિકલ તેમજ 3 કાર્બામાં 7,500ની કિંમતનું ભરેલું કેમિકલ મળી કુલ 36 લાખનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। માણસો ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી અને કાઢે છે, જે અંગે તરત અમે પંચો બોલાવી અને ત્યાં આગળ રેડ કરતા ત્યાં
કુલ 2 માણસો નિલેશ પ્રજાપતિ તથા તિવારી એમ કરીને 2 માણસો પકડાયેલ અને 2 માણસો રિક્ષા લઈ અને ભાગી ગયેલ છે, જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં 117/2013નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. 2004માં થયેલા મર્ડરનો આરોપી વડોદરાથી ઝડપાયો. વરાછામાં હસમુખને બદલે વિપુલ ભલાણાની થઈ હતી હત્યા. છોટા શકીલના ભાઈએ આપી હતી સોપારી. મનપાની આરોગ્ય વિભાગની ટીમ રહી રહીને જાગી. પૂણામાં ઘી માખણના લેવાયા સેમ્પલો, પરંતુ રિપોર્ટ આવશે દિવાળી પછી. શહેરમાં મીઠાઈઓના નામે મીઠા ઝેરનું ધૂમ વેચાણ. આખરે ઇસ્લામ યતીમખાના સોસાયટીમાં થયેલા જમીન કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ. પ્રમુખ, સેક્રેટરી સહિત 7 સામે ફરિયાદ. સંસ્થાના નાણાંનો થયો હતો દુરુપયોગ. ઘરમાં કામ કરતા નોકરોથી ચેતજો. સિટી લાઇટમાં ઘર નોકર જ 5.15 લાખના દાગીના લઈ ફરાર. દિવાળીમાં તસ્કરોથી સાવધ રહેવા વધુ તાકીદની જરૂર. અને દિવાળી પર્વ પહેલા દીવડાઓની ખરીદીમાં ધૂમ. માટીના દીવડાઓનું સ્થાન લીધું ચાઇનીઝ દીવડાઓએ. ડબલ ભાવ છતાં ચાઇનીઝ દીવડાઓની માંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.